નારગોલની પ્રાથમિક શાળામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં એક શિક્ષક વર્ગખંડમાં જ બાળકોને રામ ભરોસે મૂકી અને ઊંઘી ગયા હતા. સ્થાનિક અગ્રણીને આ વાત ધ્યાને આવતા તેઓ શાળા પર પહોંચ્યા હતા અને આરામ ફરમાવી રહેલા માસ્ટરને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સોશિયલ મીડિયામાં ઊંઘતા શિક્ષકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બાળકો ક્લાસરૂમમાં આમ તેમ આંટાફેરા મારી રહ્યા છે અને શિક્ષક પોતાના ટેબલ પર માથું ઢાળીને આરામ ફરમાવી રહ્યા છે. મહત્વનું છે કે યાજ્ઞિક ટંડેલ નામના શિક્ષક સહિતના અન્ય શિક્ષકો વિરુદ્ધ પહેલા પણ ગેરહાજરીની રાવ ઉઠવા પામી છે. ત્યારે તાજેતરમાં જ શિક્ષક ઊંઘતા ઝડપાતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. તમારા મુખ્ય શિક્ષિકા ક્યાં છે? બેંકમાં ગયા છે. બેંકમાં કેટલા દૂર? બેંક કેટલા ક્યાં? મને કીધું કે શાનું બેંકમાં શું કામ? આપણે ત્યાં આપણે તમે સુતેલા મુખ્ય શિક્ષિકા હાજર નથી. તમે અહીંયા ઊંઘવા આવે, આ બાળકોને ભણવાનું હોય કે પછી ઊંઘવાનું હોય? તમારે શું લેશો નહીં? તમારું બાળકોને ભણાવતું નથી તો તમે આપ્યું છે ને, છોકરાઓને કીધું હતું. અચાનક સ્કૂલમાં જોયું તો શિક્ષક ટેબલ ઉપર સૂતેલા હતા. સ્ટાફ કોઈ ત્યાં હાજર દેખાતો નહીં હતો. તેમજ બાળકો પોતાના રીતે ગમે તેમ રમતા હતા. ઘણા વિદ્યાર્થીઓ બહાર ફરતા હતા. કોઈ પટાંગણમાં હતું શાળાના, કોઈ વર્ગમાં હતું. પરંતુ રામ ભરોસે બાળકો રાખીને શિક્ષક ખડખડાટ સૂતો હતો, બિંદાસ સૂતો હતો. લગભગ અડધી કલાક સુધી અને લાઈવ વિડીયો કરીને શિક્ષણ ખાતાના તાલુકા શિક્ષણ અધિકારીને પણ જણાવ્યું. નારગોલની પ્રાથમિક શાળામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં એક શિક્ષક વર્ગખંડમાં જ બાળકોને રામ ભરોસે મૂકી અને ઊંઘી ગયા હતા. સ્થાનિક અગ્રણીને આ વાત ધ્યાને આવતા તેઓ શાળા પર પહોંચ્યા હતા અને આરામ ફરમાવી રહેલા માસ્ટરને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સોશિયલ મીડિયામાં ઊંઘતા શિક્ષકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બાળકો ક્લાસરૂમમાં આમ તેમ આંટાફેરા મારી રહ્યા છે અને શિક્ષક પોતાના ટેબલ પર માથું ઢાળીને આરામ ફરમાવી રહ્યા છે. મહત્વનું છે કે યાજ્ઞિક ટંડેલ નામના શિક્ષક સહિતના અન્ય શિક્ષકો વિરુદ્ધ પહેલા પણ ગેરહાજરીની રાવ ઉઠવા પામી છે. ત્યારે તાજેતરમાં જ શિક્ષક ઊંઘતા ઝડપાતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. તમારા મુખ્ય શિક્ષિકા ક્યાં છે? બેંકમાં ગયા છે. બેંકમાં કેટલા દૂર? બેંક કેટલા ક્યાં? મને કીધું કે શાનું બેંકમાં શું કામ? આપણે ત્યાં આપણે તમે સુતેલા મુખ્ય શિક્ષિકા હાજર નથી. તમે અહીંયા ઊંઘવા આવે, આ બાળકોને ભણવાનું હોય કે પછી ઊંઘવાનું હોય? તમારે શું લેશો નહીં? તમારું બાળકોને ભણાવતું નથી તો તમે આપ્યું છે ને, છોકરાઓને કીધું હતું. અચાનક સ્કૂલમાં જોયું તો શિક્ષક ટેબલ ઉપર સૂતેલા હતા. સ્ટાફ કોઈ ત્યાં હાજર દેખાતો નહીં હતો. તેમજ બાળકો પોતાના રીતે ગમે તેમ રમતા હતા. ઘણા વિદ્યાર્થીઓ બહાર ફરતા હતા. કોઈ પટાંગણમાં હતું શાળાના, કોઈ વર્ગમાં હતું. પરંતુ રામ ભરોસે બાળકો રાખીને શિક્ષક ખડખડાટ સૂતો હતો, બિંદાસ સૂતો હતો. લગભગ અડધી કલાક સુધી અને લાઈવ વિડીયો કરીને શિક્ષણ ખાતાના તાલુકા શિક્ષણ અધિકારીને પણ જણાવ્યું.